લોરેન્સ બિશ્નોઈ વાળા જે એનઆઈએ સ્પેશિયલ કેસ છે એની અંદર એનઆઈએ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચાર્જશીટ દાખલ કરી છે અને એ જે ચાર્જશીટ છે એ ફર્ધર ઇન્વેસ્ટિગેશનની ચાર્જશીટ છે, એટલે એને એડિશનલ ચાર્જશીટ કહેવામાં આવે છે. જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન એમને ઓલરેડી પૂરું થઈ ગયું હતું, એમને ચાર્જશીટ મૂકી દીધી હતી. એ બાદ એમને ફર્ધર ઇન્વેસ્ટિગેશન કર્યું અને એની એક એડિશનલ ચાર્જશીટ મૂકી છે, જે સેક્શન 293, 294 મુજબ એ લોકોએ રજૂ કરી છે. અને એ ચાર્જશીટની અંદર એ લોકોએ એનેક્સર એબીસી એમ લિસ્ટથી મૂકેલું છે કે એની અંદર કયા કયા એમના પોલીસ અધિકારીઓનું સ્ટેટમેન્ટ એમને લેવાનું બાકી હતું કે અથવા એ પોલીસના જે અધિકારીઓ કયું ઇન્વેસ્ટિગેશન ઓફિસરે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટના આધારે એમને જે કાર્યવાહી કરી છે, કાર્યવાહીની વિગત, એના અંદર કયા કયા ડોક્યુમેન્ટ એ લોકો પ્રોડ્યુસ કરવા માંગે છે, એ ડોક્યુમેન્ટ્સની આખી લિસ્ટ, તો એ તમામ જે કાર્યવાહી એ એડિશનલ ચાર્જશીટ સાથે કરીને એમને નામદાર કોર્ટની અંદર રજૂ કરેલ છે.